ओके गुड मॉर्निंग फ्रेंड्स केम छो मजा में। आजना विडियो लेक्चर अंदर आपणे टेन्स विषे अभ्यास करवानो छे। बराबर तमे धोरण 8, 9 અને 10 ની અંદર તમે કાર્ડ તો શીખી ગયા છો બરાબર, છતાં પણ આપણે એનું રિવિઝન કરી લઈએ બરાબર। ખાસ કેટલીક બાબતો છે એ આપણે જોવાની છે કે જે તમારા ધ્યાનમાં ન આવી હોય બરાબર। તો પહેલાં તો સૌથી પહેલાં વાત કરીએ કાર્ડ, તો એને અંગ્રેજીમાં કહેવાય ટેન્સ। જો ટેન્સ, હવે ટેન્સ એટલે કાર્ડ બરાબર। તો એક કરતાં વધારે ટેન્સ જોવાના છે એટલે આપણે શું લખ્યું છે ઇંગ્લિશમાં ટેન્સીસ। તો ટેન્સ એટલે કાર્ડ બરાબર, તો ટેન્સીસ એટલે પણ કાર્ડ જ થાય બરાબર। ગુજરાતીમાં અંગ્રેજીમાં ટેન્સ એક વચનમાં અને બહુવચનમાં ટેન્સીસ લખાય, પણ ગુજરાતીમાં એને ટેન્સ લખો કે ટેન્સીસ લખો બરાબર, કાર્ડ જ લખાય ને પછી ટેન્સીસ લખો તો એને કાળો ન લખાય બરાબર, કાર્ડ જ કહેવાય એને। હવે આપણે કાર્ડ કેટલા છે તો કે ટોટલ કાર્ડ કેટલા, તો કે મુખ્ય કાર્ડ છે ને એ 3 છે। આમ જો તો 12 કાર્ડ છે પણ મુખ્ય કેટલા છે 3, આ બધાને ખબર છે બરાબર। કયા કયા છે તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ। કયા કયા કાળ છે તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, આ 3 મુખ્ય કાળ છે બરાબર। આપણે વાત કરીએ કે જેમ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, 3 મુખ્ય કાળ છે બરાબર। જો આની અંદર ખાસ સમજો કે કાર્ડ છે ને, તમને થાય કે સર કાર્ડ તો શીખી ગયા છે, હવે આમાં શું શીખવાનું હોય, છતાંય કાર્ડ છે ને એ ગ્રામરનું પાયો છે, બેઝ છે બરાબર, જેને કહેવાય ને ઇંગ્લિશનું હૃદય છે। જો એ તમને કાર્ડ આવડી જાય ને તો ગ્રામરના કોઈ પણ ટોપિક તમે ઇઝીલી શીખી શકો, પણ જો કાર્ડ ન આવડતા હોય તો તમે એને ઇઝીલી શીખી શકતા નથી બરાબર। કાર્ડ જરૂરી છે આવડવા। તો મુખ્ય કાર્ડ 3 છે આપણે વાત કરીએ એમ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ બરાબર। હવે તમને ખબર છે કે અત્યારે હું એમ કહું કે આ માનો કે ચાલો આજે ગુરુવાર છે તો એ વર્તમાન કાળ કહેવાય, આ બધાને ખબર છે બરાબર। ગઈકાલે બુધવાર તો એ ભૂતકાળ, અને આવતીકાલે માનો કે શુક્રવાર હોય તો એ ભવિષ્યકાળ છે। તો આ બધાને ખબર છે, આમાં કંઈ બહુ ડિટેલમાં નથી બરાબર। 2021 કહું તો વર્તમાન કાળ કહેવાય, 2020 છે તો ભૂતકાળ છે બરાબર, 2022 કહું તો ભવિષ્યકાળ છે, આ બધાને ખબર છે। તો હવે આપણે મુખ્ય કાળ 3 કીધા, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, તો ટોટલ 12 કાળ છે। તો 12 કાળના નામ કેવી રીતે યાદ રાખવા બરાબર, કયા કયા છે નામ યાદ છે? તો કદાચ 12 કાળના નામ ભૂલાઈ જાય તો આપણે ધ્યાન રાખવાનું કે 12 નામ યાદ કેવી રીતે રાખવા। તો માની લ્યો કે તમે કોઈ જગ્યાએ ગરબા રમવા જાઓ છો, નવરાત્રિમાં જાઓ છો ને, નવરાત્રિના શોખીન હોય તો ગરબા રમવા જતા હોય, અથવા તો કોઈના લગ્ન પ્રસંગમાં ગરબા રમવાના હોય, તો સૌથી પહેલાં તમે રાસ છે એ સ્ટાર્ટ કરો તો બરાબર, ડિસ્કો દાંડિયા રમવા જતા હોય તો કેવા રાસ લ્યો, તો કે સૌથી પહેલાં છે ને આપણે સાદા રાસ લઈએ। કેવા રાસ લઈએ? સાદા રાસ બરાબર, સાદા રાસ લઈ પછી તો કે ધીમે ધીમે શું થાય, ચલતી ચાલુ થાય એટલે કે ચાલુ થાય, એટલે કે ચાલુ બરાબર। પછી ચાલુ થઈ ગયા પછી શું કરવું પડે છે, એટલે પૂરા કરવા પડે, એટલે કે પૂર્ણ, તો એને આપણે પૂર્ણ કર્યા બરાબર। હવે જો કેટલાક છે ને ગરબાના શોખીનો હોય બરાબર, ડિસ્કોના શોખીન જીવડા હોય, એ રાતે 12 વાગ્યા પછી ચાલુ કરે બરાબર, રાતે 12 વાગ્યા પછી ચાલુ કરે, અંતે એને પૂર્ણ તો કરવા જ પડે, એટલે આપણે થઈ ગયું ચાલુ પૂર્ણ। તો જો સૌથી પહેલાં સાદા રાસ, પછી ચાલુ, છેલ્લે શું કર્યું એને પૂર્ણ, અને જે ગરબાના શોખીન હોય એ 12 વાગ્યા પછી સ્ટાર્ટ કરે એટલે ચાલુ પૂર્ણ। તો જો આપણા કાર્ડ થઈ ગયા 12 કાર્ડના નામ બરાબર। આ રીતે જેમ કે વર્તમાન કાળ છે તો બરાબર, આ સાદો વર્તમાન કાળ, પછી ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બરાબર। આ રીતે નામે રાખવાનું, સાદો તો કે વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ
ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. એવી જ રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી હા બોલો તમે હવે. સાદો ભવિષ્યકાળ. વેરી ગુડ, સરસ સરસ. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ રીતે ટોટલ 12 કાળ છે, બરાબર. એના નામ યાદ રહી જશે. સરસ. આ 12 નામ છે આપણે યાદ રાખવાના છે. એમાંથી આપણે જે પહેલો કાળ શીખવાનો છે આજે એ છે સાદો વર્તમાન કાળ. એને અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, બરાબર. ગુજરાતીમાં શું કહેશું એને? સાદો વર્તમાન કાળ. ચાલો, હવે સાદો વર્તમાન કાળ છે, બરાબર. લગભગ બધા શીખી ગયા છો, છતાંય આપણે સમજી લઈએ, કારણ કે દરેક વિડીયો લેક્ચરની અંદર પૂરો જોજો. શરૂઆતમાં જોઈને મૂકી ન દેતા, બરાબર. અને આની નોટ્સ છે ખાસ બનાવવાની છે તમારે. હવે તમને એમ થાય કે સાહેબ આમાં શું સમજવાનું હોય કાર્ડની અંદર, તો દરેક વિડીયો લેક્ચરની અંદર કંઈક નવું શીખવાનું હશે. એવું નહીં હોય કે તમે આ તો અમને આવડતું જ હતું સર, એવું નહીં બે, બરાબર. કંઈક નવું તમે શીખવા મળશે. તો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો કેવી રીતે ખબર પડે કે આ સાદો? હું એક વાક્ય લખું તો આપણને ખબર કેમ પડે સાદા વર્તમાન કાળનું છે? તો સાદો વર્તમાન કાળ છે શું કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણને ખબર પડવી જોઈએ. તો કે જે ક્રિયા રોજબરોજ થતી હોય, બરાબર, નિયમિત રીતે થતી હોય, ટેવ રૂપે થતી હોય, સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના નિયમ હોય, બરાબર, કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, પછી વર્તમાન સમયની પરિસ્થિતિ રજૂ કરતી હોય, તો આવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ ધ્યાન રાખવાનું. આ ઉપરાંત આજ્ઞાર્થ વાક્યમાં પણ સાદો વર્તમાન કાળ વપરાય, બરાબર. તો એના જે ઉપયોગ છે એ ખાસ ધ્યાનમાં લેવાના છે, બરાબર. જેમ કે કીધું ને, જે ક્રિયા રોજબરોજ થતી હોય, નિયમિત રીતે થતી હોય, બરાબર, ટેવ રૂપે થતી હોય, એટલે કે હેબિચ્યુઅલ એક્શન, સનાતન સત્ય હોય, યુનિવર્સલ ટ્રુથ, ગણિત વિજ્ઞાનના નિયમ હોય. તો આ વ્યાખ્યા છે ને હું બોલું છું ને લખી લેજો. આ બધી સૌથી પહેલાં કાર્ડનું હેડિંગ લખીને વ્યાખ્યા લખી લેવાની છે, પછી એના નિયમો, બરાબર, આ બધું યાદ રાખવાનું છે. તો આપણે કીધું કે જે ક્રિયા રોજબરોજ થતી હોય, નિયમિત રીતે થતી હોય, ટેવ રૂપે થતી હોય, સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના નિયમ હોય, કહેવત કે મુહાવરો દર્શાવતી હોય, તો આવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો હું વ્યાખ્યા બોલી ગયો. તો વ્યાખ્યા આવડવાથી સાદો વર્તમાન કાળ આવડી જાય કે ના? ન આવડે. જરૂરી શું છે? જરૂરી છે એની ઓળખ. કેવી રીતે ઓળખવું? આ જરૂરી છે, બરાબર. આપણે વાક્ય રચના લખવું, તમને એક વાક્ય લખવું, માનો કે એમ લખ્યું આઈ રાઇટ અ લેટર, તો કાળ આવડી ગયો. વ્યાખ્યા એવડી તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે? ના. દરેક કાળની અંદર અગત્યનું છે ક્રિયાપદ, મીન્સ વર્બ, બરાબર. ક્રિયાપદ અગત્યનું છે. ક્રિયાપદને આધારે તમને ખબર પડશે કે કાળ કયો છે. તો ક્રિયાપદને આપણે ટોટલ 6 રીતે લખી શકાતું હતું. આગળના વિડીયો લેક્ચરની અંદર જોયું. જો મેં તમને કીધું હતું ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ, કર્મો, આ બેઝિક પાયો છે. આ તો આવડવું જ જોઈએ. આના આધારે ખબર પડે આપણને કે કાળ કયો છે, ક્રિયાપદના આધારે, બરાબર. તો વ્યાખ્યા જોઈએ આપણે, બરાબર. પછી એના નિયમો યાદ રાખવા પડે. સાદા વર્તમાન કાળના 4 નિયમ છે, યાદ રાખવાના છે તમારે, બરાબર. શું છે? પહેલાં તો બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણે એમ કહીએ કે ટુ બી વર્તમાન કાળના રૂપ તો કયા છે? તો કે એમ ઇઝ આર છે. એ રીતના ટુ બી ભૂતકાળના રૂપ કહીએ તો વોઝ અને વર છે, અને ટુ બી ભવિષ્યકાળના રૂપ કહીએ તો શેલ વિલ. આ બધું સાદો વર્તમાન કાળ લખો એની પહેલાં, બરાબર, યાદ રાખો એવું કરી એક પેજ ઉપર લખી લેવાનું. એ પેજમાં 2-3 નિયમ અત્યારે બોલીશ, બાકીના જેમ જેમ કાળ આવતો જશે એમ બોલતો જઈશ, એ તમારે એમાં લખી લેવાના છે, બરાબર. શું કીધું? તો કે ટુ બી વર્તમાન કાળના રૂપ એમ ઇઝ આર છે, બરાબર. ટુ બી ભૂતકાળના રૂપ વોઝ વર છે,
ને ટુ બી ભવિષ્યકાળના રૂપ સેલ વિલ છે. આટલું લખી લેવાનું 3 પોઈન્ટ. હવે પાછા સાદા વર્તમાનકાળમાં આવી જાઓ. હવે સાદો વર્તમાનકાળ છે તો એના નિયમો કયા છે? મેં તમને કીધું કે 4 નિયમ છે, બરાબર, એ યાદ રાખવાના છે. કયા કયા? તો પહેલો નિયમ જો કે જો કર્તા છે, બરાબર, આ પહેલો નિયમ વાત કરીએ કે કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન હોય. શું હોય? ત્રીજો પુરુષ એકવચન હોય તો એને એસ અથવા એસ પ્રત્યે લાગે. હવે જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે આપણા મગજમાં લાઇટ થવી જોઈએ કે હી સી ઇટની વાત થાય છે, બરાબર. એની પહેલાં આપણે એટલે જ તમને પ્રોનાઉન સમજાવ્યું હતું, વર્બ સમજાવ્યું, બરાબર, કે જેથી કરીને તમને ખબર પડે કે આ ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય. જો સર્વનામ છે એ બહુ અગત્યનું છે. ખાસ કોષ્ટક તમને પાકું કરવા માટે આપ્યું હતું. એટલે સર્વનામનું કોષ્ટક પાકું કરજો તો જ ખબર પડશે કાળમાંની. હવે એમ કીધું ત્રીજો પુરુષ એકવચન એટલે આપણને ખબર પડી ગયું કે ઈ સીટ ને ત્રીજું પુરુષ એકવચન કહેવાય. જો એ પ્રોનાઉન સર્વનામ ન સમજાવ્યું તો આપણને ખબર પડત નહીં, બરાબર. તો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ પ્રત્યે લાગે. આ પહેલો નિયમ છે, બરાબર. હવે આના ઉપરથી જ બીજો નિયમ આવે. હવે પ્રશ્ન એ થાય કે આ એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે, બરાબર. તો જો બીજો નિયમ હવે આના ઉપરથી આવે, આના ઉપરથી બીજો નિયમ કે જો ક્રિયાપદને અંતે ઈ, બરાબર, જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવેલા હોય તો શું લાગે? તો કે ઈએસ લાગે. જો ક્રિયાપદને અંતે આ બધા શબ્દો હોય એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ઈએસ લાગે, નહીંતર માત્ર એસ લાગે. જેમ કે આપણે એમ કહીએ કે બેન્ચ છે, બેન્ચ, તો જો આમાં સીએચ છે તો સીએચ આવ્યું તો અહીંયા શું લાગે? ઈએસ, તો બેન્ચીસ થઈ જાય, બરાબર. જેમ કે ગો હોય તો અહીંયા ઓ છે તો પાછળ ઓ આવ્યો તો ઈએસ લાગે, તો ગોસ થઈ જાય. એ રીતના ગ્લાસ છે તો ગ્લાસીસ, બરાબર. પાસ તો પાસીસ, પૂસ તો પૂસીસ, બરાબર. મિક્સ તો મિક્સીસ. તો આ બધા શબ્દો યાદ રાખવાના છે. તો આ બીજો નિયમ થઈ ગયો, બરાબર. ત્રીજો નિયમ કે જો ત્રીજો પુરુષ એકવચન હોય, બરાબર, આ જ વાત કરીએ ત્રીજો પુરુષ એકવચનની છે કે જો ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ, બરાબર, આ લખી દો તમને ખબર પડે. હી સી ઇટ અથવા તો કોઈ એકવચનનું નામ હોય તો એને ત્રીજો પુરુષ એકવચન કહેવાય. જો આવું કાંઈ હોય તો શું કરવાનું છે? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય, બરાબર, અને ક્રિયાપદને અંતે શું હોય? વાય આવેલો હોય. શું આવેલું હોય? વાય. અને વાયની પહેલાં શું હોય? તો કે વ્યંજન હોય. શું હોય? વ્યંજન. તો વાયનો આઈ કરીએ તો વાયને દૂર કરીએ અને આઈએસ પ્રત્યે લગાડવાનું. શું લગાડવાનું છે? આઈઈએસ. શું કીધું ત્રીજો નિયમ? તો કે ક્રિયાપદને અંતે વાય હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાય નીકળી જાય અને પછી શું લાગે? આઈએસ પ્રત્યે લાગે, બરાબર. પણ જો વાયની પહેલાં માત્ર સ્વર હોય, પરંતુ જો વાયની પહેલાં સ્વર હોય તો માત્ર શું લાગે? જો અહીંયા માનો કે સ્વર છે વાયની પહેલાં તો માત્ર એસ લાગશે, નહીંતર આઈએસ થઈ જશે, બરાબર. જોજો, જેમ કે એક્ઝામ્પલ જોડે તમને વધારે ખ્યાલ આવે. જેમ કે ફ્લાય છે, જો ફ્લાય તો વાય છે ક્રિયાપદને અંતે, એની પહેલાં શું છે? એલ છે. એલ વ્યંજન કહેવાય કે હા, તો વાયનો શું થઈ જાય? આય ને પછી એસ લાગે તો ફ્લાઇસ થઈ ગયું. અંગ્રેજીની અંદર 21 A to Z આલ્ફાબેટ છે, 26 મૂળાક્ષરો છે. એમાંથી એ આઈ ઓ યુ 5 સ્વર છે, બાકીના વ્યંજન કહેવાય. એટલે આ એલ છે એ વ્યંજનમાં આવે, બરાબર. એ આઈ ઓ યુ હોત તો સ્વર થાય તો માત્ર એસ લાગે. જેમ કે આપણે કહીએ પ્લે, તો પ્લેમાં જો વાય તો છે જ, પણ આગળ શું છે? એ સ્વર કહેવાય તો માત્ર એસ લાગે, પ્લેસ, બરાબર. તો આ ત્રીજો નિયમ છે. અને ચોથો નિયમ કે જો કરતા આ બધું ચર્ચા કરી આ નિયમ, બરાબર, કે ક્યારે કરી? તો કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આમ થાય, તો તેમ થાય, બરાબર. પણ ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવે. એમાં પછી કોઈ ફેરફાર કરવાનો નથી. એમાં એસ કે એસ પ્રત્યે લાગતા નથી, બરાબર. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આ આપણે શીખ્યા છે. ક્રિયાપદના કેટલી રીતે લખી શકાય એની અંદર આપણે જોયું હતું. ક્લિયર એટલું?
તો આ થઈ સાદા વર્તમાનકાળની વ્યાખ્યા અને એના નિયમોની વાત. બરાબર. હવે જોવાનું છે ને વાક્ય રચના ને એક્ઝામ્પલ અને કીવર્ડ. બરાબર. ચાલો જોઈએ. ચાલો જુઓ. હવે વાત કરીએ એની વાક્ય રચનાની. બરાબર. તો 3 પ્રકારની વાક્ય રચના બને: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર, નકાર, પ્રશ્નાર્થ. જુઓ, હકાર વાક્ય રચના સૌથી પહેલાં શું આવે? તો કે કર્તા આવે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ V1, અથવા તો જો આપણે કીધું ત્રીજો પુરુષ એકવચન હોય તો શું લાગે? તો કે SKS લાગે. બરાબર. કાં SKS લગાડવાનું અથવા ક્રિયાપદનું મૂળ રૂપ. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો SKS લાગશે, નહીં તો શું હશે? મૂળ રૂપ. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. આ હકાર વાક્ય રચના થઈ. જો અંગ્રેજીમાં વાક્ય રચના તમારે ગુજરાતીમાં લખવી હોય તો તમે લખી શકો કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ અને અન્ય શબ્દો, અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. પછી નકાર વાક્ય રચનાની વાત કરીએ. જો નકાર વાક્ય રચના હોય ત્યારે શું થાય? જુઓ, સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ. શું આવી ગયું? સાદા વર્તમાનકાળની અંદર ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો એટલે કે O અને OW જેમ આવતું હતું એમ જ. અહીંયા જુઓ કે જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે એની સાથે હંમેશા મૂળ રૂપ જ હોય. બરાબર. આ ધ્યાન રાખવાનું. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો શું થાય? તો કે ડુ ડઝ આગળ આવી જાય, નોટ નીકળી જશે. જો પ્રશ્નાર્થ વાક્ય તો ડુ અથવા ડઝ પહેલાં આવી ગયું, પછી શું છે? તો કે સબ્જેક્ટ કરતા આવી ગયું, પ્લસ નકાર હતું તો પ્રશ્નાર્થમાં નોટ ન આવે તો નોટ નીકળી જશે. શું આવશે એની જગ્યાએ? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે જો ડુ ડઝ છે તો મૂળ રૂપ આવે, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ છે. તો સાદા વર્તમાનકાળની વાક્ય રચના હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો એક બાબત ધ્યાનમાં રાખવાની કે નકાર સાદા વર્તમાનકાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો એની અંદર ડુ અથવા ડઝ આવે છે, જોવાનું. બરાબર. પછી જો એમાં SKS લાગતા નથી, એ ખાલી હકારમાં જ લાગે છે, એટલે ધ્યાન રાખજો. બરાબર. WH પ્રશ્નાર્થ વાક્ય રચના કહેતો તો અહીંયા ડુ ડઝની આગળ WH પ્રશ્નાર્થ, બરાબર, WH વર્ડ આવી જાય. બરાબર. વોટ, વેર જે કંઈ શબ્દ આવતો એ અહીંયા આવી જાય તો WHની વાક્ય રચના બને. એક હું વાળી વાક્ય રચના અલગ રીતે બને. જો હું વાળી વાક્ય રચના હોય તો આપણે અલગ રીતે લખીએ. બરાબર. તો હું વાળી વાક્ય ના હોય તો શું બને? સૌથી પહેલાં હું આવશે. WH વર્ડ જ છે પણ અલગ રીતે બને છે એટલે અલગથી લખીએ છીએ અહીંયા. બરાબર. શું આવે? તો કે જો એમાં પછી સબ્જેક્ટ ન આવે, ડુ ડઝ ન આવે, સબ્જેક્ટ ન આવે, ડાયરેક્ટ V1 ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને એને શું લાગે? તો કે SKES પ્રત્યે લાગે. બરાબર. O અને OW અને પછી અધર વર્ડ્સ અને છેલ્લે ચોટલી ભૂલવાની નથી. બરાબર. તો આ હું વાળી વાક્ય રચના બને. હું વાળી વાક્ય રચના હોય ત્યારે ડુ ડઝ ન આવે, ભલે પ્રશ્નાર્થ જ છે, WH પ્રશ્નાર્થ જ છે, છતાંય સબ્જેક્ટ નથી આવતું, ડુ ડઝ નથી આવતા, ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને SKS પ્રત્યે લાગે છે. જોજો, આ ધ્યાન રાખજો. હું વાળી વાક્ય રચના અલગ રીતે બને. ક્લિયર? કારણ કે આ અપવાદ છે, આ ધ્યાન રાખવાનું છે હું વાળી વાક્ય રચનામાં. હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ તમે ક્યારના ડુ ડઝ કરો છો, પણ ડુ ક્યારે મૂકવું, ડઝ ક્યારે મૂકવું, એ તો કયો. બરાબર. કારણ કે ડુ ને ડઝ સાથે તો આવે નહીં, કાં ડુ આવશે ને કાં ડઝ આવશે. તો ડઝ ક્યારે આવશે, ડુ ક્યારે આવશે? તો નોંધ કરીને લખી લેવાનું તમારે. બરાબર. અથવા તો યાદ રાખો કરીને કે જો ત્રીજો પુરુષ એકવચન હોય, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ આવે. એટલે કે હી, સીટ અથવા એકવચનનું નામ હોય તો ડઝ મૂકવાનું છે. અને જો ત્રીજો પુરુષ એકવચન ન હોય, ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે શું આવશે? તો ડુ આવશે. ક્લિયર એટલું? બરાબર. તો એની વાક્ય રચના હતી. બરાબર. એના કીવર્ડ્સ કયા કયા છે? તો કીવર્ડ્સ લખી લ્યો જેથી કરીને સાદો વર્તમાનકાળ આપણે ઓળખી શકાય. જો કીવર્ડ્સ છે ને એ આવે તો સાદો વર્તમાનકાળ હોઈ શકે. બરાબર. પણ કીવર્ડને આધારે જ બેસી રહેવું એ જરૂર નથી કે દરેક વાક્ય છે તેની અંદર કીવર્ડ આવે એવું જરૂરી નથી. કીવર્ડ હોય તો સાદો વર્તમાનકાળ હોઈ શકે. બરાબર. આપણા માટે ફાયદો છે, પણ દરેક વાક્યમાં કીવર્ડ આવે એવું જરૂરી નથી. કીવર્ડ છે ના લખતા જજો. બરાબર. હું બોલું છું ઓલવેઝ, ડેઇલી,
પછી એવરીવાળા બધા શબ્દો આવે, મીન્સ એવરી ડે, એવરી મંથ, એવરી યર, સમટાઈમ્સ, જનરલી, સમટાઈમ્સ એટલે ક્યારેક, જનરલી સામાન્ય રીતે, રેરલી ભાગ્યે જ, બરાબર, ઓફન વારંવાર, યુઝઅલી સામાન્ય રીતે, નેવર ક્યારેય નહીં, ફ્રિકવન્ટલી, બરાબર, ફ્રિકવન્ટલી વારંવાર, હાર્ડલી ભાગ્યે જ, અને સેલ્ડમ, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ. તો આ બધા એના કીવર્ડ છે એ આપણે યાદ રાખવાના, તમારે તમારી બુકમાં લખી લેવાના છે જે હું કીવર્ડ બોલ્યો એ, બરાબર. હવે એકાદું એક્ઝામ્પલ જોઈએ તમને વધારે આઈડિયા આવે. જેમ કે હું લખું છું, આઈ ઓલવેઝ ખાલી જગ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન ધ મોર્નિંગ. ચાલો આવું વાક્ય હોય, કાઉન્સમાં ક્રિયાપદ આપ્યું હોય તમને, રીડ, તો ખાલી જગ્યામાં શું જવાબ આવે બોલો? તો અહીંયા પહેલાં કાળ ઓળખવાનો, બરાબર, જોવાનું કે ઓલવેઝ છે એટલે સાદો વર્તમાન કાળ છે, તો કે હા. જો આ બધી વાક્ય રચના આપણે લખીને હકાર નકાર પ્રશ્ન એ બધી એક્ટિવની વાક્ય રચના છે, પેસિવ અલગ. તો પહેલાં સૌથી પહેલાં જોવાનું કાળે, પછી પહેલાં જોવાનું કે ખાલી જગ્યા છે, બરાબર, કેવી રીતે જવાબ પૂરવાનો, તો એની પહેલાં કોની વાત થઈ છે? આઈની. તો કાઉન્સમાં ક્રિયાપદ શું છે? રીડ કરવાની વાત છે, જે જવાબ મૂકવાનો. હા, તો રીડ કરવાનું કામ આયે કરવાનું, તો કે હા. જો એ કામ એને કરવાનું તો રચના એક્ટિવની છે, ન કરવાનું તો પેસિવની રચના છે, આપણને ખ્યાલ આવવો જોઈએ. એક્ટિવની રચના છે તો આપણને ખબર પડી જાય કે આઈ છે, અહીંયા ઓલવેઝ છે, સાદો વર્તમાન કાળ છે, તો અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો આપણે કીધું હતું પેલા વાક્ય હકાર છે, તો કે હા. તો હકાર વાક્યના શું છે? જો કા V1 ને કા એસ કે એસ, ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કેસ લાગે, ન હોય તો મૂળ રૂપ આવે. અહીંયા આઈ છે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય? ન કહેવાય. પ્રથમ પુરુષ એકવચન તો એસ કેસ નહીં લાગે, તો મૂળ રૂપ આવશે, તો રીડનું રીડ જ આવશે જવાબ. તો આઈ ઓલવેઝ રીડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન ધ મોર્નિંગ. આ રીતે જવાબ મૂકવાનો છે, બરાબર. માનો કે તમને અહીંયા આઈની જગ્યાએ મિસ્ટર ત્રિવેદી આપ્યું હોત તો શું જવાબ? તો રીડ્સ આવત, તો એસ પ્રત્યે લાગે, રીડ્સ થઈ જાત. ક્લિયર? બરાબર. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો સૌથી પહેલાં શું આવશે? તો કે ડુ ડઝ આવે, બરાબર. આ ધ્યાન રાખવાનું છે. પછી બીજું વાક્ય એક્ઝામ્પલ જોઈ કે આશા ખાલી જગ્યા, આશા ખાલી જગ્યા એટ 6 AM ડેઇલી. જો ઉપરનું વાક્ય છે, બરાબર, તો એ ટેવરૂપી થતી ક્રિયા હતી, એ ડેઇલી, બરાબર, ટેવરૂપી થતી ક્રિયા, નિયમિત બનતી ક્રિયા છે, બરાબર. ટેવરૂપી થતી કાઉન્સમાં તમને આપેલું હોય ગેટ, ગેટઅપ, બરાબર, આ આપ્યું છે ગેટઅપ. તો શું જવાબ આવશે? ડેઇલી એટલે સાદું વર્તમાન કાળ છે, ગેટઅપ ઉઠવાનું કામ આશા કરવાનું, તો કે હા હકાર વાક્ય રચના છે. તો આશા ત્રીજો પુરુષ એકવચન કહેવાય, તો આને એસ કેસ પ્રત્યે લાગે, તો અહીંયા આશા ગેટ્સ અપ, શું જવાબ આવશે? આશા ગેટ્સ અપ એટ 6 AM ડેઇલી, બરાબર. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ અહીંયા કે નરેન્દ્ર મોદી ખાલી જગ્યા અવર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કાઉન્સમાં આપેલું છે ટુ બી. જો હવે આમાં કોઈ કીવર્ડ નથી. જો નરેન્દ્ર મોદી ખાલી જગ્યા ઓવર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કીવર્ડ તો છે નહીં, ખબર કેમ પડશે? સાદો વર્તમાન કાળ છે, કાઉન્સમાં આપેલું ટુ બી. તો તમને વ્યાખ્યાની અંદર હું બોલ્યો હતો કે જે ક્રિયા નિયમિત બનતી હોય, પછી એવું કીધું હતું કે વર્તમાન સમયની પરિસ્થિતિ રજૂ કરતી હોય. તો નરેન્દ્ર મોદી છે, ભારતના વડાપ્રધાન છે, તો વર્તમાન સમયની પરિસ્થિતિ કહેવાય કે ન કહેવાય? તો કે હા. તો આપણને ખબર પડે કે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય આના માટે.
અને કાઉન્સમાં આપ્યું છે ટુ બી મીન્સ શરૂઆતમાં જો બોલ્યો હતો કે તમારે એક પેજની અંદર યાદ રાખો કરીને નોંધ લખી લેવાની છે કે વર્તમાન કાળ છે તો ટુ બીના રૂપ લખવાનો હતો. વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા છે તો કે એમ ઇઝ આર. તો એમાંથી જવાબ આવે નરેન્દ્ર મોદી છે એક વચન છે તો એની સાથે શું આવે ઇઝ આવે, આ સાથે એમ આવે, બહુવચન હોય તો આર આવે. આ એક વચન છે એટલે જવાબ શું આવશે ઇઝ આવશે. બરાબર. ટુ બી કીધું છે એટલા માટે ટુ બીના રૂપ લખવાના છે, ટુ બી લખવાનું નથી. એટલે નરેન્દ્ર મોદી ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ રીતે જવાબ બને.